સૌથી જૂનો પંડ્યા બ્રિજ જર્જરિત હાલતમાં છે। આશરે 55 વર્ષ જૂના પંડ્યા બ્રિજના બીમમાં તિરાડો પડી ચૂકી છે। આ બીમની નીચેના ભાગમાં સિમેન્ટના પોપડા ઉખડી ચૂક્યા છે। બ્રિજના અનેક ભાગોની અંદર ભેજ અને તેને કારણે સિમેન્ટ ઉખડી ચૂક્યો છે। બ્રિજ ઉપરથી વાહનો અને નીચેથી પસાર થઈ જાય છે ટ્રેન, જ્યાં સ્થાનિકો અને કોંગ્રેસ કોર્પોરેટરે ઉઠાવ્યા છે કેટલાક સવાલ। તંત્રે માત્ર કેમિકલ લગાવીને સંતોષ માની લીધો હોવાનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ જર્જરિત બ્રિજને કારણે અનેક લોકોના જીવને જોખમ છે। બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરી સમારકામની માંગ કરી છે। શાસ્ત્રી બ્રિજના નામે ઓળખાય છે એ બ્રિજ આશરે 60 થી 70 વર્ષ જૂનું બ્રિજ છે અને જે પ્રમાણે એને જે પિલ્લરો છે, પિલ્લરની જે દુર્દશા છે કે પિલ્લરમાંથી સિમેન્ટ નીકળી રહ્યું છે અને તંત્રે એને પંચર કરીને અંદર કેમિકલ ભરીને સપોર્ટિંગ કરેલું છે। જે વાતની અમને જાણ થતાં અમે ગઈકાલે રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ રેલવે પ્લેટફોર્મ 1 નંબર પર એમનો કચેરી ત્યાં જઈને મળીને એમની સાથે ગંભીર વિષયની ચર્ચાઓ કરી। એમને પણ આ વિષયની ગંભીરતા લીધી છે। મુદ્દાની વાત એ છે કે જે પ્રમાણે અટલ બ્રિજ બન્યા બાદ આ બ્રિજનું જે ભારણ જો વધી ગયું છે, રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય તો હોઈ શકે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે। લગભગ 55 વર્ષ જૂનો આ શાસ્ત્રી બ્રિજ, જેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને 7-8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો। ત્યારે આનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવેલું, પણ હજી બી એમાં સીપેજના ખૂબ મોટા પ્રશ્ન છે। દુકાનો છે એમાં પાણી જમે છે, સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થકી કોલમમાંથી બી પાણી જમે છે, સ્ટ્રક્ચરલ ક્રેક્સ બી દેખાય છે। ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કઢાવવો જોઈએ। શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનું જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે, કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝ્ડ બ્રિજ છે। ઈસ્ટ અને વેસ્ટને જોડતો જે બ્રિજ છે ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ બી છે। ત્યારે કોર્પોરેશને આના પર પૂરતું ધ્યાન રાખી અને યોગ્ય પગલાં તાત્કાલિક લેવા જોઈએ।